દરરોજ રાત્રે સૌ કોઈ વ્યક્તિ ઓશિકુ એટલે કે પીલો અને ગાદલું એટલે કે મેટ્રેસીસ પર સૂવે છે. પણ શું તમને ખ્યાલ છે કે ભારતમાં પ્રોડક્શન કેપેસિટી વાઇઝ ટોપ 3 પીલો મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી એક વેલ ગ્રીન પીલો એક એવા વ્યક્તિએ બનાવેલી છે કે જે 10મું ધોરણ ફેલ છે. ભારતમાં આજે પણ 80% જેટલા લોકો રાત્રે સારી ઊંઘ નથી લઈ શકતા જસ્ટ બીકોઝ ઓફ રોંગ પીલો, જેના કારણે ગરદનની પ્રોબ્લેમ સિવાય પણ ઘણા બધા ફિઝિકલ હેલ્થ ઇશ્યુઝ થાય છે. આ પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યા છે સુરતના જયદીપ સોજિત્રા, કે જેને લોકોએ એક સમયે કહેલું કે ભાઈ તારાથી નહીં થાય, અને એમણે કરી બતાવ્યું. જયદીપભાઈ સાથેનો પોડકાસ્ટ ઓલરેડી અમારી ચેનલ પર છે કે જે તમે અહીંયા આઈ બટન પર ક્લિક કરીને કે યુટ્યુબ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો. પણ આજના એપિસોડમાં છે દરેક ઘર, હોટલ કે રિસોર્ટમાં વપરાતા પીલો અને મેટ્રેસીસ કઈ રીતે બને છે, પ્રોડક્ટ બનાવવા માટેનું કોસ્ટિંગ શું આવે, ઇન્વેસ્ટમેન્ટ કેટલું થાય, ટીમવર્ક વડે એક સ્મૂથ બિઝનેસ કઈ રીતે ચાલે, કઈ રીતે દર મહિને એક નવા શહેરમાં વેલ ક્લીન પીલોની ફેક્ટરી શરૂ થાય છે, અને કઈ રીતે 10 ફેલ હોવા છતાં પણ આટલું મોટું એમ્પાયર ક્રિએટ કર્યું. આ એપિસોડ બનાવવાનું એક રીઝન એ પણ છે કે આ બિઝનેસમાં એવું બહુ મોટું રોકેટ સાયન્સ નથી, છતાં પણ ખૂબ ઓછા લોકો આ બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ પ્રોડક્ટ્સની ડિમાન્ડ ખૂબ વધારે છે અને આ ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જ જાય છે, અને આ વધતી જતી ડિમાન્ડ એ તમને પણ પીલો કે મેટ્રેસીસના બિઝનેસ શરૂ કરવા માટે ઇન્સ્પાયર કરી શકે છે. અને જો તમે ઈચ્છો છો કે અમે વધારેમાં વધારે આવા પ્રકારના વિડીયોઝ તમારા સામે લઈને આવીએ તો પ્લીઝ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બીકોઝ વધારે સબસ્ક્રિપ્શન એ અમને નવી ફેક્ટરીમાં એન્ટ્રી કરાવશે. જો બિઝનેસની વાત કરીએ તો ધીસ એપિસોડ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય સ્કિલ જોગી મીડિયા, કે જે બિઝનેસમેનને પોતાની ફેસ વેલ્યુ અને પર્સનલ બ્રાન્ડ બનાવવામાં હેલ્પ કરે છે, કે જેનાથી સેલ્સ વધે વિથ એન્ગેજિંગ કોન્ટેન્ટ ક્રિએશન ઇન્ક્લુડિંગ સ્ક્રિપ્ટિંગ, શૂટિંગ, એડિટિંગ એન્ડ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ. સ્કિલ જોગી મીડિયાની વધારે જાણકારી માટે તમે વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો એન્ડ ડિસ્ક્રિપ્શનમાં આપેલી કોન્ટેક્ટ ડિટેલ વડે કનેક્ટ પણ કરી શકો છો. ચલો હવે તૈયાર થઈ જાઓ, એક સફર કરાવું મારી સાથે વેલ ગ્રીન પીલોની. આવો, વેલકમ. કેમ છો? કેમ છો? બસ ફાઇન. આફ્ટર અ લોંગ ટાઈમ, બહુ પછી મહિલા અને પહેલી વખત વેલ ગ્રીન પીલોની અંદર તમને, જો કે તમે અમારા પોડકાસ્ટની અંદર એક એવા વ્યક્તિ છો કે જેને ત્રીજી વખત ચાન્સ મળે છે. 100%. ચાલો વેલકમ. ડેફિનેટલી. જયદીપભાઈ, કેમ છે અત્યારે લાઈફ? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. ઓકે, આ ત્રીજી વખત તમને ઇન્ટ્રોડ્યુસ કરવાનો એટલા માટે એક અમારો મોટો ઇન્ટેન્શન છે, કારણ કે તમારી લાઈફમાંથી અમે ઘણું બધું શીખીએ છીએ. તમે મને પર્સનલી જે કંઈ પણ શીખવાડો છો એમાંથી અમે અમારા બિઝનેસમાં પણ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ. બટ આજે અમારી ઓડિયન્સને દેખાડ્યું છે કે જે તમે અમારા પોડકાસ્ટની અંદર જે કંઈ પણ ડિસ્કશન કર્યું કે ભાઈ માઇક્રો પ્લાનિંગ હોય કે જે એસઓપી બનાવવાની વાત હોય, ટીમ ટ્રેનિંગની વાત હોય કે પ્રોડક્ટ ડેવલપમેન્ટની વાત હોય, ડિસ્ટ્રીબ્યુશનની વાત હોય, એક્સપાન્શનની વાત હોય, તો એ તમે કઈ રીતે કરો છો એ મારે જોવું છે. એન્ડ ઓફકોર્સ ઇન્ડિયાની ટોપ 3 પીલો મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી તમારી એક કંપની પણ છે. સો એ જોવું છે કે ભાઈ પીલો બને કઈ રીતે, એના પાછળનું સાયન્સ શું હોય, અને ઓડિયન્સને આજે આપવું છે એન્ટરપ્રિન્યોરશિપ માટે. તો આપણે સીધા ફેક્ટરીમાં જઈને જોઈને આવીએ. ડેફિનેટલી. ચાલો તો આકાશભાઈ, મેં તમને બહુ બધી વખત વાત કરી હતી કે અમે એક વિઝનની સાથે જોડાયેલા છે. તો આપણે ફેક્ટરીની વિઝિટ કરીને પહેલા હું તમને મારું વિઝન બતાવું. અમે એને 2018માં વિઝન જોયું હતું કે આપણે 2027 સુધીની છે ને વિશ્વની મોટામાં મોટી મેન્યુફેક્ચરિંગ પ્લાન નાખવી 2027 સુધીમાં. જેમાંનો અમે 2018માં છે ને એક 3D મોડલ રેડી કરી દીધું. ઓકે, આપણી ફેક્ટરી આવી દેખાશે, જેની અંદર એને પર ડે 1 લાખ કિલો પ્રોડક્શન આમાં થતા હશે. અને આજે અમે જ્યાં મેન્યુફેક્ચરિંગ પ્લાન વધાર્યા, અલગ અલગ જગ્યાએ પ્લાન નાખ્યા, એનો જે અમને પાવર હાઉસ રહ્યું ને અમારા માટે આ પાવર હાઉસ છે, કે અમે હંમેશા એમ્પાવર કરે. નહીં, આ વિઝન ઉપરથી મને જસ્ટ થોડા દિવસ પહેલા જો હું લો ઓફ એટ્રેક્શન બુક વાંચતો હતો તો એની અંદર મેં જોયું કે ભાઈ વિઝન બોર્ડ બનાવો અથવા તો જે કંઈ પણ વસ્તુ તમે ઇમેજિનેશન કરો છો એ સામે લઈને આવો. તમે ભલે તમે 10th ફેલ છો, બટ છતાં આટલું બધું લો ઓફ એટ્રેક્શનમાં બિલીવ તમે કરો છો ને મેનિફેસ્ટ કરો. 100% એટલા માટે કરું કે મેં વિઝન જોયું, એની સાથે રહેતા મને વસ્તુ મળતી ગઈ, અને જેટલી મળતી ગઈ ને એટલી મને મારા ઉપર ટ્રસ્ટ થઈ ગયો કે ભાઈ સપનું જોઈ તો ઓટોમેટિકલી સાકાર થાય, અને એમાંનું એક આ મારું સપનું હોય. ઇન જનરલી બહુ બધા લોકો ગ્રેજ્યુએટ હોય, માસ્ટર ડિગ્રી કરે વગેરે, છતાં પણ એ આ વસ્તુ ડેવલપ નથી કરી શકતા. કે તમે જેમ કીધું કે ભાઈ મેં આ વિઝન જોયું વગેરે વગેરે, તો મારે એ પ્રોસેસની અંદર થોડુંક તમને બેક એન્ડ ધ સ્ટોરી મારે તમને લઈને જવા છે કે આ એક્ઝેક્ટલી આ વિઝન શા માટે જોવાયું અને કઈ રીતે સ્ટાર્ટ થયું. વિઝન હે ને, મેં 2018ની અંદર એક માર્કેટિંગ માટે હું જાતો હતો ને, તો એક વિડીયો ક્લિપ જોતો હતો, અને વિડીયો ક્લિપમાં એ કહેતા કે ભાઈ તમારી કંપનીમાં 5-10 વર્ષનું વિઝન હોવું જોઈએ. ત્યારે મેં એક વિઝન જોયું, અને આ વિઝનની સાથે બધા આંકડા જોઈએ કે ભાઈ આપણે આ સાઇઝની ફેક્ટરી હોવી જોઈએ, એટલા ટીમ મેમ્બર હોવા જોઈએ, એટલા
મેન્યુફેક્ચરિંગ કેપેસિટી હોવી જોઈએ, એટલું ટર્નઓવર હોવું જોઈએ. તો આંકડાકીય મેં બધી વસ્તુ ફિગર આઉટ કર્યું અને એને ધ્યાનમાં રાખીને મેં એક આ 3D મોડલ રેડી કર્યું. અત્યારે આ પ્રમાણે 1 લાખ પર ડે. ડે. હા. અત્યારે કેટલી કેપેસિટી છે? અત્યારે મહિનાની 3 લાખની કેપેસિટી છે. મતલબ આ બહુ નજીક છો, 2025 નજીક ના છે. એન્ડમાં છીએ અને બહુ નજીક છે. અને જેથી અમે 2018 માં બનાવ્યું ને ત્યારે અમે 1500 કિલો પર ડે પર મંથ હતા. એટલે 1500 થી અમે 3 લાખે પહોંચી ગયા પ્રોડક્શન કેપેસિટીમાં. જયદીપભાઈ, 1500 થી અત્યારે 3 લાખ, તો આટલા બધા લોકો એક્સેપ્ટ કરે છે તમારા પિલો, તો આ એક્સેપ્ટ કરે છે એનું રીઝન શું? તો આકાશભાઈ એનું તમને હું લાઈન બતાવી દઉં અમારી મેન્યુફેક્ચરિંગની યુનિટમાં. ડેફિનેટલી. ચાલો. તો આકાશભાઈ આપણે સૌથી પહેલા છે ને પિલોની આખી પ્રોડક્શનની લાઈન જોઈ, હા. જેમાં મારું પહેલો સ્ટેપ આવે કે ફેબ્રિકને કટિંગ કરવાનું. ઓકે. તો તો કયું અહીંયા- ફેબ્રિક હોય? આ કોટન ફેબ્રિક છે, પણ અમે 5-6 ટાઈપના અલગ અલગ પિલોમાં અમારા ફેબ્રિક યુઝ થતા હોય. ઓકે. અને આની અંદર એક સાથે 10,000 પીસનું કટિંગ થાય. હમ. અમારી પાસે અહીંયા પ્લસ પોઈન્ટ એવો છે કે અમે હજી કટિંગ કરીને એ ટોટલી વસ્તુ મશીનથી કટિંગ કરીએ. હા. એટલે નો પણ છે ને કે મિસ્ટેક નો આવે. મિસ્ટેક ના આવે. અને આ તમે જે સાઇઝિંગ છે આ કોઈ સાયન્ટિફિકલી મેજર કરીને રાખેલા છે કે હા, પછી એ સ્ટાન્ડર્ડ જે સાઈઝ હોય છે પિલોની. ઇન્ડિયાની અંદર ચાલતી હોય પિલોની 17x27 ની સાઈઝ, ઓકે. એ પ્રમાણે આ બધું ડિઝાઇન કર્યું ને ત્યાંથી પછી કટિંગ થાય. તો અમારું જે પ્રોડક્શનનું બીજું સ્ટેપ છે એ છે સ્ટિચિંગ. ત્યાં બધું કટિંગ થાય અને કટિંગ થયા પછી અહીંયા બધું સ્ટિચિંગમાં આવે. ઓકે. સ્ટિચિંગની અંદર છે ને અમે વચ્ચે એક પાઇપિંગનો યુઝ કરીએ દોરીનો, જેનેથી છે ને લાઈફ ટાઈમ માટે ક્યારે એને સ્ટિચિંગ ખુલવી નહીં. ઓકે. એટલે ફેબ્રિક ફાટી જાય પણ સ્ટિચિંગને કાંઈ ન થાય. કારણ કે ઇન જનરલી આપણે ઘણા પિલોની અંદર જોતા હોય કે થોડા ટાઈમની પછી બધા ડનલોકનું રૂ હોય કે પછી કોટન હોય એ બહાર નીકળવા માંડે. રાઈટ મેં જયદીપભાઈ એક વસ્તુ એ નોટિસ પણ કર્યું કે અહીંયા ટોટલ જે કંઈ પણ સ્ટિચિંગ થાય છે બધાની પેટર્ન અલગ અલગ છે, રાઈટ? તો એનું રીઝન? એનું આપણે ટોટલ 14 ટાઈપની પ્રોડક્ટ બનાવી પિલોની અંદર. તો જેવી પ્રોડક્ટ એવું એનું ફેબ્રિક અલગ, એની એવી ડિઝાઇન અલગ, એવી એની પાઇપિંગ અલગ. ઓકે. અને અમે લોકો છે ને હર ટીમમાં ટીમ મેમ્બરની એક માસ્ટરી હાંસલ કરી કે આ પ્રોડક્ટ આની માસ્ટરી, આ પ્રોડક્ટ આની માસ્ટરી. એને એ જ કામ કરવાનું. એની પાસે કરાવે ને તેનું ફિનિશિંગ એ બેસમાં બેસ આવે અને પ્રોડક્શન પણ બહુ સારું આવે. તો આપણે જે સ્ટિચિંગનો પાર્ટ જોયો, સ્ટિચિંગ પછીનો જે ત્રીજો પાર્ટ જોયો ને એ આવે પેલો ફિલિંગનો, અને એના માટેનું છે અમારું રો મટીરિયલ, જેને અમે ફાઈબર કહીએ. ઓકે. આ ફાઈબર ઇમ્પોર્ટ ક્યાંથી થાય? ઇન્ડોનેશિયાથી પણ આવે, ચાઇનાથી આવે, અને ઇન્ડિયામાં પણ બહુ બધી ફેક્ટરી છે. હવે વેલગ્રીન પિલોમાં જે કંઈ પણ આપણે ફાઈબર આવે છે એ ક્યાંનું? એ અમે 3 કન્ટ્રી, એક તો 3 કંપની ઇન્ડિયાની છે જેનો અમે યુઝ કરીએ, Okay. અને એક ઇન્ડોનેશિયાથી મગાવીએ ફાઈબર, ઇમ્પોર્ટ કરો છો? ઇમ્પોર્ટ તો કરીએ. ઇન્ડિયન કંપની અને ઇન્ડોનેશિયાથી ઇમ્પોર્ટ કરો તો બંનેના ફેબ્રિકની અંદર કઈ મટીરિયલમાં ફરક હા, આવે? ફાઈબરની અંદર ડિફરન્સ આવે. જેમ મેં તમને કીધું ને 14 રેન્જના અમે પિલો બનાવીએ, તો એની અંદર ડિફરન્ટ ટાઈપના રો મટીરિયલ યુઝ થાય, ફાઈબર યુઝ થાય. આ ફાઈબર શેમાંથી બને? આ ફાઈબર અમુક ફાઈબર જે રહ્યું એ વર્જિન ફાઈબર હોય, જે પ્લાસ્ટિકના દાણામાંથી બને. ઓકે. અને બીજું અમુક જે ફાઈબર રિસાયકલ હોય, જે પાણીની બોટલ છે, કોલ્ડ્રિંકની બોટલ છે, એનો સ્ક્રેપ કરીને એમાંથી બને. ઓકે. તો મને જો તમે એવું પોસિબલ હોય તો દેખાડી શકો? જેમ કે આ આપણું રો મટીરિયલ છે, રાઈટ? આ રીતે આની અંદર પેક આવે, બરોબર? તો Right. આ શેમાંથી બનેલું? આ પ્લાસ્ટિકના દાણામાંથી બનેલું છે. ઓકે. પણ તમે કદાચ જોવો ને તો તમને બધું સેમ જ લાગે. હા, બધું સેમ લાગે. ફિલિંગ થાય અને જ્યારે પિલો રેડી થાય ને ત્યારે બધાની ફિલિંગ આખી ચેન્જ થઈ જાય. એક્ઝેક્ટલી. ઇન જનરલી આપણે પિલોની અંદર હંમેશા કહ્યું કે આપણે બધા કાઠિયાવાડી બેકગ્રાઉન્ડથી આવીએ એટલે રૂ વાળા રૂનો પિલોની જ most of આપણને use કરતા. ટેવ હોય. એટલે આ પ્લાસ્ટિકમાંથી રિસાયકલેબલ છે, જે યુનિક પ્રોડક્ટ પણ છે અને લોકોને કહે ને કે એન્વાયરમેન્ટ ફ્રી અથવા તો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ આપણે આને કહી શકાય. અને આને માટે ગવર્મેન્ટ પણ એ લોકો સપોર્ટ પણ કરે અને પ્રમોટ પણ કરે કઈ રીતે? કે અમે રિસાયકલ પ્લાસ્ટિકનો યુઝ કરીએ. તો તમને ખબર કે પ્લાસ્ટિક છે ને ક્યારેય ઓગળતું નથી નથી ઓળખ. અને એ ક્યારેય જમીન સાથે મેચ નથી થતો. તો એ પ્લાસ્ટિક જે વેસ્ટ પ્લાસ્ટિક હોય ને એનો રિસાયકલ યુઝ કરીને અને અમે આ પિલોની અંદર ફિલિંગ કરીએ. બટ વોટ ઇઝ બેટર, કોટન કે આ પ્લાસ્ટિક? હકીકતમાં શું? પ્લાસ્ટિક બેટર. એનું મેઇન રીઝન છે કે કોટનની અંદર છે ને નેચરલ કોટન હોય, તો કોટનની અંદર જીવાનું રહેવાની શક્યતા 100% હોય. ઓકે. એની સામે પ્લાસ્ટિકની અંદર જીવાનું રહેવાની શક્યતા 5% છે મેક્સિમમ. બીજી વસ્તુ કોટન છે ને એક સમય પછી બેસી જાય. તમે એને ઘરે પાછું પેલા જોયેલો પેલો દિવાળીમાં વીંજણા વાળો આવે એટલે એની પાસે ખોલાવવું પડે. રિપેરિંગ કરવા પડે. પણ આ પિલોના છે ને ક્યારે બેસે નહીં, એ જેની પોઝિશન હોય એની પોઝિશન મારે. ઓકે. તો આકાશભાઈ, આ આપણો જે રો મટીરિયલ એ આ મશીનની અંદર પ્રોસેસ થાય, જેને અમે ફાઈબર ઓપનર મશીન કહેવાય. ઓકે. અને આ જે તમે જો ને હાર્ડ છે બહુ, અને એ એકદમ સોફ્ટ થઈ જાય, આટલું સોફ્ટ થઈ જાય.
આ પ્રોસેસ થયેલું રો મટીરિયલ જે તકિયાની અંદર હોય Right. અને આ પછી એને ડાયરેક્ટ કવરમાં ફિલિંગ થાય એટલે અહીં કોઈ મેન્યુ સિસ્ટમ Manual. નહીં, ઓટોમેટિક ડાયરેક્ટ કવરની અંદર ફિલિંગ થાય અને એની અંદર વજન સેટ થયો હોય એ 650 ગ્રામ હોય 500 ગ્રામ હોય એટલો ઓટોમેટિક એક ઓશિકાની અંદર જે તમે હમણાં 14/27 નું કહેતા હતા, હા રાઈટ, તો એની અંદર કેટલું છે? 650 ગ્રામ થાય ઓકે એ ઓટોમેટિક 650 ગ્રામ ફિલિંગ જ થઈ જાય ઓકે એટલે અમારે વેઇટમાં ક્યારે એને અપડાઉન માર્કેટમાં ન થાય. ઓકે પણ ઇન જનરલી આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે ખબર ઘણા લોકોને વધારે હાઈટ જોઈએ, ઘણા લોકોને ઓછી હાઈટ જોઈએ, તો આમાં બે પ્રકારના લોકો હોય કે જેને એક તો નીચી હાઈટ વાળા પિલોસ જોઈએ છે, ઘણા લોકો ઊંચી હાઈટ, તો એના સ્ટાન્ડર્ડથી કોઈ આપણે આને મેજર કરવામાં આવે કે ભાઈ કેટલું અંદર ફાઈબર નાખવું એવું કંઈ? હા એમાં છે ને અમે અલગ અલગ પ્રોડક્ટમાં અલગ અલગ ફાઈબર વેઇટ છે. ઓકે તો જેને હાઈટ વાળા જોતા હોય એના માટેની આખી પ્રોડક્ટ રેન્જ અલગ બનાવી દીધી, જેને નીચા જોતા હોય એની અલગ છે અને મીડિયમ વાળાની અલગ છે. ઓકે ગ્રેટ. આપણે જે લાસ્ટનું જોયું હતું ફિલિંગ વાળું, એની પછીનું જે અમારું સ્ટેપ આવે ફાઇનલ પ્રોડક્ટ, તો ફાઇનલ પ્રોડક્ટની અંદર અહીંયા અમારું આખું પ્રોડક્ટ ચેક થાય. ઓકે જેની અંદર આ ખૂણા કાચા કોઈ બાકી રહી ગયા હોય તો અહીંયા ફિનિશિંગમાં આખું એ કમ્પ્લીટ થઈ જાય. કોઈ જગ્યાએ માનો કે કોઈ લોખંડની વસ્તુ આની અંદર આવી ગઈ હોય તો અહીંયા એ આખું સ્કેન થઈ જાય. આખો અહીંયા ફાઇનલ પ્રોડક્ટ અહીંયા સ્કેન ક્યાંથી થાય? આ આખું સ્કેનર જ છે. ઓકે હા એ ડાયરેક્ટ ઉપરથી સ્કેન થાય? આ ઉપરથી આખું સ્કેન થાય અને કોઈ ખૂણા ખાચા હોય તો એ પણ અહીંયા બધું એરરથી અટકી જાય. ઓકે આની અંદર આખા સેન્સર જ લાગેલા છે. ઓકે આપણે જે ફાઇનલ પ્રોડક્ટ જોઈ ફિનિશ વાળી એની પછી એને અમારે બધું પેકિંગ થાય ઓકે અને આ જે આટલો મોટો જે આ પિલો રહ્યો ને હા હા એકદમ નાનો વેક્યુમ થઈ જાય, આટલો પતલો ઓકે એટલે આ કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન ની અંદર પણ ઈઝી પડે. ઈજી પડે. લોકો શોપિંગ કરવા જાય તો માનો કે 10 કિલો લેવો હોય તો આખી કાર ભરાય જાય પિલો પણ આ હોય ને તો એટલામાં જ બધું પેક થઈ જાય. બધાની અંદર પેક થઈ જાય. પેક થઈ અને જાય આ જે ફાઈબર છે એ જ્યારે હવાના સંપર્કમાં અંદર આવે ત્યારે પાછું પાછું ઓપન પાછું થઈ open થઈ જાય. જાય. હા, right, Okay. હા. કોઈ એવો ચાન્સ ખરો કે જે રીતે આપણે કોટન હોય તો એ દબાઈ જાય તો આપ 2-3 વર્ષે કે આની લાઈફ ટાઈમ શું આની હોય? લાઈફ ટાઈમ 5-6 વર્ષ સુધી તો સેમ ટુ સેમ Same to same. દવાઈ છે. ઓકે કમ્પોઝિશન પલળવાથી બગડી શકે. કલર વોશિંગ પણ ન બગડે કારણ કે આની અંદર બધી વસ્તુ છે ને વોટરપ્રૂફ હોય. ઓકે અને બીજો આનો જે પ્લસ પોઈન્ટ રહ્યો ને કે આને તમે આરામથી 10-12 વર્ષ તો આરામથી તમે વાપરી શકો. ડેફિનેટલી. અને આપણા ઘરે પણ ઇન જનરલી જે આ પિલોઝ હોય એ લગભગ 4-5 વર્ષથી તો મારે ઘરે પડ્યા Right છે. છે. વેલ ગ્રીન જ છે. આ તો અમે જયારે બિઝનેસ ચાલુ કર્યો ત્યારે અમે ચેન્જ કરીએ, બાકી 10 વર્ષ ત્યાં હું મારી વાઈફે જે મેરેજમાં લાવ્યા હતા એ જ વાપરતા. ઓકે જેદીભાઈ, આટલું લાર્જ સ્કેલ ઉપર જ્યારે પ્રોડક્શન થતું હોય તો બની શકે કે કોઈ પણ ફેલ્યોર પણ આવે, બરાબર, પ્રોડક્શન પણ અટવાય અને ઘણી વખત પ્રોડક્ટ પણ ફેલ થાય. તો આવી કોઈ અત્યાર સુધી તમારી સાથે કોઈ જર્ની રહી કે ભાઈ પ્રોડક્ટ ફેલ થયો તો બહુ મોટું નુકસાન થયું હોય? એવી તો અમારે લગભગ મોસ્ટ ઓફ ક્યાંક ને ક્યાંક ચાલુ ને ચાલુ હોય જેમાં તમે ખાલી 2-3 કહો નકર તો 5 કલાક તો આના ઉપર જ જશે, ફેલિયર સ્ટોરી. ફેલર ઉપર જ જશે. Yeah. તો જયારે અમે આ બિઝનેસ ની શરૂઆત કરી ને ત્યારે આજે અમારી પ્રોડક્ટ રહી ને એ અમારી કોમન પ્રોડક્ટ એટલે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ. તો અમારા માટે આ ઇન્ડસ્ટ્રી આખી નવી જ હતી અને આમાં તમે જોયું તો ફેબ્રિકમાં લાઈન છે. તો અમે આ ફેબ્રિક લાવતા પછી આને કટિંગ કરતા અને પ્રોપર ફિનિશિંગ થી અમે પિલોનું સ્ટિચિંગ કરતા. પછી જ્યારે અમે પિલોને ફિલિંગ કરીએ ને, ફિલિંગ કર્યા પછી ને આ જે તમને દેખાય ને આવું સમોસો થઈ જાય ક્રોસ. હવે આ કેમ ક્રોસ થાય ને અમારી પાસે આનો કોઈ તોડ જ answer નહોતો. અને જે ફેબ્રિક વાળાને પણ ખબર નહોતી અને જે ફાઈબર જ્યાંથી લે એને પણ નથી ખબર. હવે 6-8 મહિના સુધી છે ને આ સ્ટ્રગલ ને અમે હેન્ડલ કરી. કેટલા ઓશિકા બગાડ્યા? એમાં હજારોની સંખ્યામાં. અને એમને આનો રસ્તો ન મળે, થાય શું કામે એકદમ ની અંદર કટિંગ કર્યું. પછી 8 મહિના પછી ખબર પડી કે અમે જે કટિંગ કરતા હતા ને એની લાઇનિંગ અમે આમ રાખતા. ઓકે પણ આની લાઇનિંગ આમ રાખવાથી છે ને ક્રોસ થાય. આ લાઇનિંગ આમ સીધી હોય ને તો ક્રોસ ન થાય. ખાલી એટલો માઇનર જ એરર હતો. મતલબ ફેબ્રિક ની લાઇનિંગ ઉપરથી તમે ખાલી કટિંગ ની અંદર મિસ્ટેક કરી, માઇનર, રાઈટ અને એની અંદર હજારો ઓશિકા બગાડી દીધા. યસ 100%. બટ આવો જ્યારે કે પણ ફેલ્યોર આવે, બરાબર, ઇન જનરલી બધા લોકો ફેલ્યોર આવે ને એટલે એક હેપતા આવી જાય કે યાર શિફ્ટ આવું થઈ ગયું, બરાબર, એંગ્રી થઈ જાય અથવા તો રોંગ ડિસિઝન લઈ લે. તમારી પાસે જ્યારે કોઈ પણ ફેલ્યોર આવે તો એને તો એ કન્ડિશનને તમે કઈ રીતે મેનેજ કરો? અમે એની કન્ડિશન થી એક જ કરી કે વોટ નેક્સ્ટ. હવે જે થઈ ગયું હવે એમાં અમે કાંઈ કરી શકવાના નથી. તો વોટ નેક્સ્ટ કરતા કરતા નવા Solution નવા સુધી રસ્તા ગોતીએ, લોકોને મળીએ, કોમ્પિટિટરને મળીએ અને એમાંથી રસ્તો મળી ગયો કે આને આ રીતે કટિંગ ન કરવાનું, આને આડું કટિંગ કરવાનું હોય. તમે કીધું આપણે કોમ્પિટિટર મળીએ, તો તમારો કોમ્પિટિટર કોણ અત્યારે? અમારા કોમ્પિટિટર હાલમાં તો અમારા સ્લીપ વિઝન છે, રિલાયન્સ એ લોકો છે. પણ જયારે અમે બિઝનેસ ની શરૂઆત કરી ને ત્યારે લોકલ લેવલના જે પ્લેયર હોય સુરતના એ અમારા કોમ્પિટિટર હતા. એક્ઝેક્ટલી. સુરતની અંદર જ નહીં, ગુજરાતની અંદર હું જ્યાં સુધી વાત કરું ત્યાં સુધી આ પ્રકારના પીલો લેવા, બરાબર, જેને આપણે
એકદમ તળપદી ભાષામાં લોકો જે કહેતા હોય કે ભાઈ ડનલોકના પીલો લીધા, યસ યસ. રાઈટ? તો એનું એક માર્કેટ છે અને એક બીજું છે કે ભાઈ કોટનના ઓશિકા, મતલબ આ જે રૂ છે એના ઓશિકા વાળું માર્કેટ. તો એ સેગમેન્ટથી આપણને અત્યાર સુધી કઈ રીતે કોમ્પિટિશન મળી અને એ સેગમેન્ટમાંથી લોકોને આ સેગમેન્ટમાં આવવા માટે કઈ રીતે મજબૂર કરી? હા, લોકોને જેમ કે આપણે બધા પેલા રૂના જ વાપરા અને રૂના ખબર 50-100 રૂપિયામાં મળી જાય, ત્યારે આ લેવા જઈએ તો સીધા 400-500 રૂપિયાના પીલો હોય. પીલો છે. પણ લોકોએ ફેમિલીમાં મેરેજ માટે 2 પીસ લાવ્યા, 4 પીસ લાવ્યા અને એ લોકો જયારે વાપરતા ગયા ને ત્યારે એને ખબર પડી કે એની કરતા કમ્ફર્ટેબલ વધારે છે. તો એમાંથી લોકો છે ને એમાંથી આ સેગમેન્ટમાં ડાયવર્ટ થયા. સેકન્ડ વસ્તુ, અમે લોકો એક અવેરનેસ પ્રમોટ બહુ કર્યું કે ભાઈ તમારે આ ફાઈબરના પીલો શું કામ યુઝ કરવા જોઈએ, તમને શું શું ફાયદા થશે, તમારા નીંદરને શું શું ફાયદા થાય, અને જેનાથી લોકોમાં અવેરનેસ આવી અને ધીરે ધીરે લોકો આમાં ડાયવર્ટ થયા અને ધીરે ધીરે અમારું પણ આનાથી સેલિંગ અપ આવતું ગયું. તો નેક્સ્ટ જયદીપભાઈ, મારો ક્વેશ્ચન પણ એ જ હતો કે આ પીલોથી શું ફાયદા થાય જે કોટન પીલોથી નથી થતા? એક્ઝેક્ટલી શું બેનિફિટ છે? હા, 4-5 ફાયદા છે. જેમાંનું પહેલી વસ્તુ છે ને, આની અંદર છે ને બેક્ટેરિયા નો રહે. જે જીવાણુની આપણે વાત કરી, કઈ નો રહે. ઓકે, તો બેક્ટેરિયા જીવાણુ નો રહે ને એટલે માથામાં છે ને એ વસ્તુ ના આવે. તમને ખબર હોય તો આપણે જયારે આપણે પોતે નાના હતા ત્યારે માથામાં ઓલા લીક ને એવું બધું આવતું. હા, તોલા આવતા. તોલા. તોલા આવવાનું કારણ શું? કારણ કે આપણે રૂના ઓશિકામાં વાપરતા. આજે તમે નામે ભૂલી ગયા, તમને યાદ પણ તોલા થતા જ નથી. તોલા થતા નથી. તેનું મેન જે કારણ રહ્યું ને કે લોકો પીલો ચેન્જ કર્યા ને એનું એક રીઝન કે તોલા થતા બંધ થઈ ગયા. ઓકે, એટલે બોડી ઉપર જે જીવાણુ આવવાના શક્યતા હોય ને કોટન રૂ માંથી આપણી બોડીમાં, એ આ પીલોમાં ન આવે. સૌથી પહેલી વસ્તુ. સેકન્ડ વસ્તુ છે ને, આ પીલો ઠંડી હોય કે ગરમી હોય એની અંદર છે ને એકદમ કમ્ફર્ટેબલ હોય. જેમ કે આપણી પાસે કોટન ના હોય ને તો ઠંડીમાં વધારે ઠંડા થઈ જાય. તો આ છે ને એનું ટેમ્પરેચર એકદમ સેમ હોય, તો એનાથી છે ને બોડીની સ્કિનને કોઈ ઇમ્પેક્ટ થાય નહીં. ત્રીજી વસ્તુ, બોડી છે ને એકદમ સોતી ટાઈમે સીધી રહેવી છે, નહીં કે માથાનો ભાગ થોડોક ઉપર રાખવો એમ. તો આ છે ને જેવું આપણો બોડીનો કે માથાનો વેઇટ હોય ને એટલા પીલો નીચે દબાય એમ. ઓકે, જેનાથી બોડી એકદમ સીધી રહે. અને રૂના જે પીલો તમે જોયા કે એકદમ પેલા કડક હોય એમ, જે એને દબાય તો દબે નહીં એમ. દબાય નહીં. આ માથું હંમેશા સૂતી વખતે ઊંચું જ રહેવાનું. ઊંચું રહે. તો આનાથી છે ને લોકોની નીંદર પણ સારી આવે અને આગળ જતા જે કમરના કે ડોકના દુખાવા રહ્યા ને ધીરે ધીરે એ લોકોને ઓછા થવાની શક્યતા આમાં રહે. એક્ઝેક્ટલી સાયન્સ શું છે, મતલબ તમે આના ઉપર નો ડાઉટ રિસર્ચ કર્યું છે કે સૂતી વખતે માથું કઈ રીતે રહેવું જોઈએ અને કેટલું ઉપર રહેવું જોઈએ, કયા એંગલમાં રહેવું જોઈએ, આવું કોઈ સાયન્ટિફિકલી થિયોરી હોય એને આપણે પીલોની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ આવું પોસિબલ? એની અંદર છે ને જે કમરનો જે ભાગ હોય ને એ જ લેવલમાં આપણું માથું રહેવું જોઈએ, નહીં કે બહુ ઊંચું નહીં કે બહુ નીચું. તો ઓશિકા યુઝ કરવાનો, પીલો યુઝ કરવાનો મેન ફાયદો કે આ ફાઈબરના પીલો હોય ને તો ઈ બોડી લેવલે આપણું માથું રહે. તમે પીલો જો યુઝ ન કરીએ તો માથું નીચે વયું જાય અને આપણે રૂ ના કે બહુ હાર્ડ કે બહુ તો માથું ઉપર વયું જાય, જેનાથી આગળ જતા ગરદનનો દુખાવો થાય. એક્ઝેક્ટલી. તમે 14 પ્રોડક્ટ ડેવલપ કરી, બરાબર? તો ધીસ વોઝ ધ ફર્સ્ટ કે આ પહેલી પ્રોડક્ટ તમે કરી, રાઈટ? 14 પ્રોડક્ટ કઈ 14 પ્રોડક્ટ ની અંદર છે ને અમુક મેમરીના છે, અમુક ટ્રાવેલિંગ પીલો છે, અમુક ફાઈબરના છે, તો અલગ અલગ ટાઈપના અલગ અલગ છે. તો ચાલો આપણે એ પીલો જોઈ લઈએ, 14 પીલો. ડેફિનેટલી. સો આ તમારા 14 પીલોનો ડિસ્પ્લે છે, રાઈટ? આ બધા અલગ અલગ કરવાનું રીઝન શું? 14 અલગ અલગ રેન્જ રાખવાનું કારણ કોઈને ઇકોનોમી જોતો હોય, કોઈને તો પ્રીમિયમ જોતો હોય, કોઈને વધારે પ્રીમિયમ જોતો હોય, તો એક બજેટ વાઇઝ પણ બધાને સેટ થાય. સેકન્ડ વસ્તુ, કોઈને થોડુંક નીચું જોતું હોય, કોઈને હાર્ડ જોતું હોય, કોઈને સોફ્ટ જોતું હોય, તો એને બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે 14 રેન્જ બનાવી. ઓકે, બટ આઈ રિયલી લાઈક કે ભાઈ કેમ કે ટ્રાવેલિંગ કરતા હોય ને લોકોને હંમેશા પીલો કે નેક પીલો બધા લોકોને ઇન જનરલી કમ્ફર્ટેબલ જોઈએ. સૌથી પહેલી તમારી પ્રોડક્ટ કઈ? આ જે આપણે નોર્મલ આપણે અંદર જે જોઈએ એ પેલી ઈઝી વાળી જે અમારી આવડી પ્રોડક્ટ છે. ઓકે, ઈઝી પ્રોડક્ટ. ઓકે, જે અમે શરૂઆત આનેથી કરી છે, પછી એ 1 by 1 નવી નવી પ્રોડક્ટ એડ કરતા ગયા. તો જે રીતે માર્કેટમાં જે લોકો ડિમાન્ડ કરી કે અમને આ પ્રોડક્ટ જોઈએ, અમને આવા ટાઈપના પીલો જોઈએ, તે રીતે અમે અલગ અલગ પીલોની રેન્જ ચાલુ કરી. અને પછી અમારા ઘણા બધા એવા કસ્ટમરે કીધું કે તમારી પીલોમાં રેન્જ પણ સારી છે, બહુ ક્વોલિટી પણ સારી છે, તો તમે મેટ્રેસ બનાવો. તો પછી અમે મેટ્રેસ કરી, જે અમારી પાસે અલગ અલગ આ બધી મેટ્રેસની વેરાયટી છે. નાઈસ. મેં એટલા માટે જોયું કારણ કે વેલગ્રીન પીલોના નામથી ઇન જનરલી ઓળખાતું અત્યાર સુધી, અને મેટ્રેસીસ, અને અત્યાર સુધી આપણે જે 2 એપિસોડ પણ બનાવ્યા પોડકાસ્ટના, તો એમાં પણ આપણે મેટ્રેસીસની વાત ક્યાંય નથી કરી. રાઈટ. તો આપણે મેટ્રેસીસ કઈ રીતે બને એ જોયું. તો આપણી મેટ્રેસીસનું પહેલું સ્ટેપ છે ફેબ્રિકની ઉપર ક્વિલ્ટ કરવાનું. ઓકે, જે તમે જોયું તો મેટ્રેસની અંદર છે ને ફેબ્રિક આટલું જાડું હોય, તો જે થિકનેસ આવે ને એ આ મશીનની અંદર થાય. ઓકે, જેમાં અલગ અલગ ધાગાથી છે ને ડિઝાઇન ક્રિએટ થાય અને મેટ્રેસની ઉપર જે ફેબ્રિક લાગે ને
આ ફેબ્રિક આ ફેબ્રિક લાગે. ઓકે, મતલબ ઇન જનરલી આપણે એવું જોતા હોય કે ભાઈ શિયાળા માટેની મેટ્રેસીસ છે, ઉનાળા માટેની મેટ્રેસીસ છે, કે ઉનાળામાં ગરમી પણ ના લાગે વધારે, Right. તો એ પણ અહીંયાથી આ એ બધું fabric આમાં જ પરથી ક્રિએટ થાય. હા ઓકે, તો વચ્ચે આની અંદર પાછું એ જ ફોર્મ આવે કે આના મટીરિયલ અલગ આવે, ફોર્મ જે છે. હા, જે અંદર આની અંદર તમને ખબર હોય તો મેટ્રેસીસ તમારી જે ઘર હશે ને એમાં આગળની સાઈડ અલગ ફેબ્રિકેશન, બેક સાઈડ અલગ હશે. ધેટ ઇઝ વોટ માય પોઈન્ટ. હા, તો આગળની અંદર જે ફેબ્રિક બેઝ સેમ જ હોય, હમ. તો અંદરનો જે ફોર્મ શીટ યુઝ કરવામાં આવે ને એ એક આવે જેલ. ઓકે, તો જેલ ફેબ્રિક જે ફોર્મ શીટ હોય ને જે આની અંદર ફિલ થાય આની Fill. સાથે, તો એ ઠંડુ હોય. તો જ્યારે ગરમીની મોસમ હોય ને ત્યારે એને ઊંચું કરી દે, ઓકે, અને માનો કે વરસાદની મોસમ હોય કે ઠંડીની મોસમ હોય ત્યારે એને સીધું કરી દે. ઓકે. તો એ જે આગળનો ભાગ રહ્યો ને એનું નોર્મલ ટેમ્પરેચર હોય, ને બેક સાઈડનો જે ભાગ હોય એનું ટેમ્પરેચર હોય ઠંડુ કુલ Okay. હોય. એટલે બધા બે- season ની અંદર બે સાઈડ ચાલે યુઝ કરીએ કે છે. ઓકે, એ મેટ્રેસીસ પણ આપણે વેલક્રિન પિલોની અંદર બને બેલગ્રીન પિલોની અંદર બને. તો આપણે એ જોઈએ કે આની પછીનું જે કઈ રીતે અમારે મેટ્રેસીસ બને. ડેફિનેટલી. મેટ્રેસનું જે બીજું સ્ટેપ રહ્યું તેની અંદર અમે જે સાઈઝના મેટ્રેસ હોય એ સાઈઝનું અહીંયા કટિંગ થાય, અને કોઈ ઓર્થો મેટ્રેસ હોય તો એમાં 3 લેયર હોય, ઓકે, કોઈ સ્લીપ લક્ઝરી મેટ્રેસ હોય તો એમાં 2 લેયર હોય. મતલબ અલગ અલગ ટાઈપની મેટ્રેસીસ અલગ પ્રમાણે અલગ કસ્ટમાઇઝેશન કરવું. રાઈટ. તેમાં માનો કે સ્પ્રિંગ મેટ્રેસ હોય તો એમાં 6 લેયર હોય. તો એ જે 6 લેયરને ચોંટાડવાનું કામ, પેસ્ટિંગ કરવાનું કામ અને કટિંગ કરવાનું કામ આ પ્રોસેસની અંદર થાય. ઓકે, હોટેલની અંદર ઇન જનરલી 6 લેયર વાળી હોય કે જે સ્પ્રિંગ સ્પ્રિંગ મેટ્રેસીસ મેટ્રેસ આપણે હોય જે કહીએ. અને જે હાઇટમાં 10 થી 12 ઇંચ વાળી હોય, તમને ખબર હોય તો. સૌથી કેમ કે રેગ્યુલર સુવા માટે સૌથી બેસ્ટ કયું, કારણ કે ઇન જનરલ ઓર્થો મેટ્રેસ. ઓકે, એનો બેનિફિટ શું હોય? જેમ કે મેં તમને કીધું ને આગળ કે બોડીને એકદમ છે ને સીધી જ હોય. બોડી સૂતી ટાઈમ એક સાઈડ નીચી હોય ને એક સાઈડ અપ હોય ને તો આગળ જતા કમરનો દુખાવો 100% આવે. ડેફિનેટલી. તો જે ઓર્થો મેટ્રેસ હોય ને એ એકદમ હાર્ડ મેટ્રેસ હોય, ઓકે, જેની અંદર છે ને એવું લાગે પણ નહીં કે આપણે હાવ નીચે સૂતા, અને બોડીને જેટલી સમતુલા જોતી હોય ને એ મેટ્રેસમાં મળી જાય. મળે. હા. તો અત્યારે હાઈએસ્ટ સેલિંગ કયા પ્રકારનું મેટ્રેસીસ નું? ઓર્થો મેટ્રેસ. ઓર્થો મેટ્રેસીસ. અને જેમ કે સ્પ્રિંગ મેટ્રેસ હોય ને એ મારી પાસે કોઈ ઘરના વ્યક્તિ માગવા આવે એ તો કોઈ કસ્ટમર માગવા આવે ને તો ના પાડ દો કે આ આ મેટ્રેસ તમે નહીં લો. એ તમને સુવામાં બહુ મજા આવશે, 15 દિવસ બહુ મજા આવશે, પણ તમને વધીને 10-15 વર્ષમાં કમરનો દુખાવો આવી જશે. એ હોટલ ફક્ત ને ફક્ત હોટલ માટે જ બનેલી છે, એક્સપિરિયન્સ માટે છે એક કે જે એક્સપિરિયન્સ માટે, જે આપણે 5-10 દિવસ બસ ત્યાં યુઝ કરીને મજા લઈને આવી ગયા. ગ્રેટ. આપણે જે મેટ્રેસનું જે ત્રીજું સ્ટેપ છે ત્યાં અહીંયા આખું સ્ટિચિંગ થાય. ઓકે, ફાઇનલ મેટ્રેસ અહીંયા બને. મતલબ આ બહુ ઈઝી થઈ ગયું કે જ્યાં એક વખત પેસ્ટિંગ થઈ ગઈ, પેસ્ટિંગ cutting થઈ થયું, ત્યાં ફેબ્રિક બન્યું અને ખાલી એની અહીંયા stitching સ્ટિચિંગ થઈ અને આઈ થિંક ફાઇનલ પેકેજિંગ થઈને અને હેન્ડ યુઝર સુધી યા તો કસ્ટમર સુધી આઈ થિંક ડિલિવરી થઈ. આ જોવામાં બહુ ઈઝી પ્રોસેસ લાગે, બરોબર? તો જયદીપભાઈ આની અંદર આટલા બધા લોકો આવતા નથી આ બિઝનેસીસની અંદર, એનું રીઝન શું હોય છે? આની અંદર છે ને ખાસ કરીને હું તમને પિલોની વાત કરું ને તો પિલો બિઝનેસ બહુ મોટો બિઝનેસ છે ને, અરબો રૂપિયાનો વર્ષનો બિઝનેસ છે. એ લોકોને ધ્યાન બારું છે, કોઈને ખબર જ નથી. કોઈને ખબર જ નથી. બીકોઝ આ પ્રોસેસ જોવામાં મને બહુ સિમ્પલ લાગી અને આની અંદર એવું પણ નથી કે બહુ વાવ ફેક્ટર થઈ ગયું. વાવ ફેક્ટર. બટ યુઝ તો જોઈ લો, બધાના ઘરે, જેમ કે મારું ઘર છે તો મારા ઘરે ઓલરેડી 5 વ્યક્તિ હોય તો 5 નહીં પણ 7-8 પિલોસ તો હોવાના જ. આરામથી ને આરામથી. ડેફિનેટલી. અને હું તમને જેમ કે તમે ક્યારેક કોઈ મંદિરે ગયા હોય અને ત્યાં પેલી નાની નાની દુકાન હોય તો ઓલા ભગવાનના વાઘા હોય, હા હા, તો એ તમને ક્યારેક કોન્સેપ્ટમાં નહીં આવે કે આનો બિઝનેસ હશે. પણ ભગવાનના વાઘાનો ભગવાનના વાઘાનો પણ કરોડો રૂપિયાનો બિઝનેસ છે. હા. તો એ રીતે જે આપણે રૂટિનમાં પિલો યુઝ કરતા હોય, મેટ્રેસ યુઝ કરતા હોય, એ બહુ મોટું સેગમેન્ટ છે. પણ આપણે કેવું દરરોજ એની એકદમ નજીકથી જિંદગી જીવતા હોય ને એટલે આપણે ધ્યાન બારું હોય. એક્ઝેક્ટલી. આ બિઝનેસ સપોઝ કે કોઈને હવે કરવો છે, આ વિડીયોઝથી આઈ નો કે બહુ બધા લોકોને ઇન્ટરેસ્ટ પણ થશે, તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થાય પિલો માટે અને મેટ્રેસીસ માટે? જેમ કે માનો કે જેને ખાલી પિલોનો બિઝનેસ કરવો છે એ લોકોને 10-12 લાખનું પિલોનું ઇન્વેસ્ટમેન્ટ થાય, બસ ખાલી 10-12 લાખ. ઓકે, અને જેને મેટ્રેસનો બિઝનેસ ચાલુ કરવો છે એ લોકોને 20 થી 25 લાખનો થાય. આ Okay. ફર્સ્ટ સ્ટેપનું ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. પછી એ જેમ લોકો તમે જેટલું લાર્જ સ્કેલ expand કરો. કરે એ રીતે પછી એને ઇન્વેસ્ટમેન્ટ વધારે આવે. ઓકે, તમે મારા પહેલા પોડકાસ્ટની અંદર જે તમે વાત કરી કે ભાઈ અમે દર મહિને એક નવી ફ્રેન્ચાઇઝી કે નવી ફેક્ટરી એમાં ઓપન કરીએ છીએ. જો આ જે પોડકાસ્ટ વિશે હું વાત કરી રહ્યો છું અહીંયા આઈ બટન પર છે, તમે જોઈ શકો છો, બહુ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ છે. તો આ જે આટલું એક્સપાન્શન તમે કરો છો રાઈટ દર ફેક્ટરીએ, તો એ કયા મોડેલ પર હોય? એ આ 12 થી 15 લાખ રૂપિયાના મોડેલ ઉપર જ કે એ તમારું ખુદનું ઇન્વેસ્ટમેન્ટ હોય? નહીં, અમુક ફેક્ટરી છે અમારા ખુદના ઇન્વેસ્ટમેન્ટમાં છે અને અમુક છે એ ફ્રેન્ચાઇઝી મોડેલ અમે માર્કેટમાં લાવ્યા છે. ઓકે, અને એ ફ્રેન્ચાઇઝી મોડેલની અંદર શું બેનિફિટ? એની અંદર જે અમે મેટ્રેસ પિલોનું જે સેગમેન્ટ રહ્યું એ અમે એ લોકોનું 12 લાખ રૂપિયા એ લોકોનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય અને 12 લાખમાં આખો મેન્યુફેક્ચરિંગ પ્લાન એના સિટીમાં એના જગ્યા ઉપર અમે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, બટ ત્યાં કરવાનું રીઝન શું? ત્યાં કરવાનું જે મેઇન રીઝન કે એનું અમે લોકલ માર્કેટ હોય
જેને ડિલિવરી એકદમ ફાસ્ટ જોતી હોય, સેકન્ડ ડિલિવરી જોતી હોય, તો અમે આરામથી વસ્તુ પ્રોવાઈડ કરી ગયા. અમારે આઈ થિંક દિલ્હીનો કોઈ ઓર્ડર આવ્યો હોય તો આઈ થિંક દિલ્હી પહોંચતા જ 1 વીક લાગી જાય. પણ ઓલો દિલ્હીમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન હોય તો સવારે ઓર્ડર લખાય સાંજે ડિલિવરી મળી જાય. તો આપણી પાસે ટોટલ છે ને 8 ટાઈપની મેટ્રેસીસ છે, જેમાં સ્પ્રિંગ મેટ્રેસ થઈ ગઈ, ઓર્થો મેટ્રેસ થઈ ગઈ, સ્લીપ લક્ઝરી મેટ્રેસ થઈ ગઈ, અને એક ઇકોનોમી રેન્જ છે ડ્રીમ પ્રો. એ બધી આ ટાઈપની આપણે અલગ અલગ મેટ્રેસ બનાવી છે, સ્પ્રિંગ વાળી મેટ્રેસ. અચ્છા, જે હોટલમાં મોસ્ટ ઓફ હોટલમાં યુઝ થાય. અને જેમાં એમાં પણ 7 સ્ટાર જે હોટલ હોય, તાજ હોટલ છે, ટીજીબી હોટલ, એમાં એ લોકો ખાસ આ યુઝ કરે. અત્યારે સ્પ્રિંગ વાળી આ આપણી મેટ્રેસીસ અત્યારે કઈ હોટલની અંદર છે? અત્યારે જે ફેમસમાં તમને કહું ને તો એક મેરિયટ હોટલમાં જઈએ, ઓકે, અને આપણે સુરતની ટીજીબી હોટલમાં જઈએ. આપણી જ જાય છે? આપણી જ જઈએ. તમારી એક પેલી સ્ટોરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, રાઈટ? કે ડીમાર્ટની અંદર તમે જે રીતે એન્ટ્રી કરી વારંવાર ધક્કા ખાઈને, બરાબર, મેટ્રેસીસ ડીમાર્ટમાં પહોંચી? મેટ્રેસીસ ડીમાર્ટ વાળા રાઈટ નાવ રાખતા નથી, પણ જેથી રાખશે તેથી પહેલી આપણે રાખશે એ આપણો ટાર્ગેટ છે. ગ્રેટ. મને આ તમારો કોન્ફિડન્સ બહુ ગમે. અને અમે આ વસ્તુ તમારા અંદરથી શીખીએ કે ભાઈ ઇન જનરલી કેવું કે લેક ઓફ એજ્યુકેશન આપણે આને ના કહી શકીએ. એજ્યુકેશનને આપણે કોઈ ટકાવારી કે કોઈ સ્ટાન્ડર્ડ વાઇઝ પણ આને ડિવાઈડ ના કરી શકીએ. બટ તમે હજી કંઈ પણ જે શીખતા જાઓ છો ને એ અમારા યુથને અને અમને બધા લોકોને મોટિવેટ કરે છે. કોઈ પણ બિઝનેસ હોય જયદીપભાઈ, એમાં લોજિસ્ટિક અને સપ્લાય બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે, રાઈટ? તો તમે તમારું લોજિસ્ટિક અને સપ્લાય કઈ રીતે મેનેજ કરો? પેન ઇન્ડિયા તમારે અત્યારે પ્રોડક્ટ અવેલેબલ છે, એનું કઈ રીતે મેનેજ થાય? તો અમે છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ અમારા સેલ્સમેન છે. જે સેલ્સમેન ઓર્ડર લાવે ને એ ફેક્ટરી ઉપર પ્રોવાઈડ કરે. ઓકે. અને એ જે એરિયાનો કે જે સિટીનો ઓર્ડર હોય અને એ સિટીમાંથી ત્યાં અમે ડિલિવરી એને પ્રોવાઈડ કરી દઈએ. એટલે અમારું લોજિસ્ટિક્સ પણ બહુ ઓછું લાગે. ઓકે. તમે મને જે વાત કરતા હતા, રાઈટ, અમારા પહેલા પોડકાસ્ટમાં પણ જે વાત થઈ કે તમારી એસઓપી, મારે એ એસઓપીને લાઈવ જોવી છે કે એ તમે તમારા ટીમ મેમ્બર્સ બધા એક કોર્ડિનેશનથી કામ કરે તો એ કઈ રીતે બનાવી છે? તો જેમ કે મેં પોડકાસ્ટમાં પણ વાત કરી હતી કે અમે લોકોએ છે ને અમારી કંપનીમાં નાની એસઓપીની યુઝર મેન્યુઅલ બુક બનાવી. એ બુકની અંદર બધી વસ્તુ હોય. જેમ કે હું તમને કહું તો આ એક એમ્પ્લોય હેન્ડબુક છે. તો જ્યારે નવો અમારી ત્યાં ટીમ મેમ્બર આવે તો અમે એમ્પ્લોય હેન્ડબુક અમે એને આપી દઈએ. ઓકે. પછી અમે ઇન્ટરવ્યુ લઈએ. તો આની અંદર બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લખ્યા હોય, ક્યારે એને રજાઓ મળશે, ક્યારે એની સેલેરી મળશે, ડ્રેસ કોડની અંદર આવવાનું, કંપનીની બધી પોલિસી, એ બધી વસ્તુ આ ડિટેલ હોય. તો એના ફર્સ્ટ સ્ટેપ જ્યારે નવો એમ્પ્લોય આવે ને ત્યારે આ બુકના માધ્યમથી પ્રિપેર થઈને આવશે કે મારે આ કંપનીની અંદર કઈ પોલિસી પાલન કરવાની, મારે કઈ રીતે કામ કરવાનું, મને ક્યારે રજા મળશે, મારી સેલેરી ક્યારે વધશે. તો આ એક બુકથી છે ને અમારું 50% છે ને કામ રાહત થઈ ગયું. કારણ કે નવો એમ્પ્લોય જ્યારે જૂનો એમ્પ્લોય થવા માંડે ને પછી સેલેરી વધારવાનું ડિમાન્ડ આવે, હાલતા ગામ જવાની ડિમાન્ડ આવે, ઉપાડ વધારે માગે. 50,000 પગાર હોય તો સીધો 5 લાખનો ઉપાડ માગે. તો આ બુકના માધ્યમથી એ વસ્તુમાંથી અમે બહાર નીકળી ગયા. એક્ઝેક્ટલી. આપણી કોઈ પણ બિઝનેસ હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં સૌથી મોટો ચેલેન્જ આ રિગાર્ડિંગ જ હોય, ટીમ મેમ્બરનો મોસ્ટ ઓફ હોય. એક્ઝેક્ટલી. તમે આટલા લોકોની ટીમ છે, બરાબર? કેવું હોય કે બે પ્રકારનું જોબ હોય, એક તો સ્કિલ્ડ હોય અને એક નોન સ્કિલ્ડ હોય. તમારા અંદર જે કંઈ પણ લોકો આવે છે એને આપણે સ્કિલ ડેવલપ કરાવવી પડે. તો નોન સ્કિલ્ડ જે લેબર છે એને તમે કઈ રીતે મેનેજ કરો? એના માટે શું કર્યું મેં તમને જેમ કીધું કે ભાઈ ઇન્ટરવ્યુ પહેલાની જે સ્ટેપ રહી એ આની અંદર હોય. જેનું ઇન્ટરવ્યુ થઈ જાય પછી એને કઈ રીતે કામ કરવાનું, એની કોનું એની ઉપરની જવાબદારી વ્યક્તિ છે, એનો હેડ કોણ છે, અને એનો ફ્રી ટાઈમ જ્યારે હોય, માનો કે અત્યારે 2 કલાક ફેક્ટરીમાં પાવર નથી તો 2 કલાક એને શું કામ કરવાનું પ્રોડક્શન વાળાને. એક્ઝેક્ટલી. તો એના બધાને અમે એસઓપી બનાવી, જેનું અમે નામ આપ્યું યુઝર મેન્યુઅલ બુક. ઓકે. આ બુકની અંદર છે ને નાનાથી લઈને બધી ડિટેલ આ બુકની અંદર હોય. તો જ્યારે નવો એમ્પ્લોય આ જોડાય ત્યારે આ બુકની અંદર એને બધી વસ્તુ મળે. હવે બાય ચાન્સ ક્યારેક એવો કે એને હિન્દી વાંચતા ન આવડતો હોય તો મેં જેટલા આની અંદર ડિટેલું છે, જેટલા સેગમેન્ટ છે ને એ બધા સેગમેન્ટના વિડીયો બનાવી દીધા હિન્દીની અંદર. તો એને માનો કે બુક વાંચવામાં ફાવટ ન હોય તો એ વિડીયોના માધ્યમથી ટ્રેનિંગ લઈ લે. પણ અમારું એ મેક્સિમમ 7 દિવસની અંદર છે ને આ બુકના માધ્યમથી, વિડીયોના માધ્યમથી ટ્રેન થઈ જાય. આ બધી વસ્તુ કહેવાય ને કે લોકોને ખબર છે કે આ મારે કરવું પડશે, અથવા તો મારે જો બિઝનેસને એક સ્કેલ પર લઈ જવું છે તો આ કરવું પડશે. બટ વોટ ડુ યુ થિંક કે શા માટે લોકો આ બધું અપ્લાય નથી કરતા? હજુ નથી કરતા એનું મેઇન જે રીઝન છે ને કે આ કરવાથી શું ફાયદો થશે ને એને ખબર જ નથી. તો એના માટે મેં શું કરી, મેં મારી ખુદની યુઝર મેન્યુઅલ બુક બનાવી. તમારી ખુદની પણ છે? હા, જો વેલગ્રીન CEO ઓફ યુઝર મેન્યુઅલ. તો પહેલા મેં મારી ખુદની યુઝર મેન્યુઅલ બુક બનાવી. જ્યારે મેં મારા ખુદની યુઝર મેન્યુઅલ બુક બનાવી
અને પછી મેં વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી તો મને ખબર પડી કે આ બનાવવાથી છે ને મને એટલા ફાયદા થયા. મારો ફ્રી ટાઈમનો 100% યુટિલાઇઝ થવા માંડ્યો. મારે ટ્રાવેલિંગમાં જવું હોય તો કઈ રીતે જવું મને આઈડિયા આવ્યો. મારે પૈસાની જરૂર હોય પર્સનલ લેવલે તો મને કંપનીમાં મારે કઈ રીતે પૈસા લેવા એ બધું મેં યુઝર મેન્યુઅલ બુકની અંદર એડ કરી દીધું. તો મારે મારી કંપનીમાં મારે કઈ રીતે લાઈફ જિંદગી જીવીને એ મને અહીંથી એક એક્સેસ મળ્યો. હવે જ્યારે મેં વસ્તુ આ મારી જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટ કરી તો મને ખબર પડી કે ભાઈ બુક વાળું જિંદગી છે ને પેલા કરતા બહુ ઈઝી, સરળ અને મસ્ત છે. અને આ રીતે ચાલવાની પણ ગ્રોથ થાય, આ રીતે ચાલવાનું. તો એટલે એને ધ્યાનમાં રાખીને પછી મેં એમ્પ્લોય હેન્ડબુક બનાવી દીધી, કંપનીની આખી યુઝર મેન્યુઅલ બુક બનાવી દીધી. એક્ઝેક્ટલી. બીંગ અ ફાઉન્ડર, આ કામ કોનું છે? આ મતલબ જે બુક બનાવવી, એસઓપી ક્રિએટ કરવાની, વોટ ડુ યુ થિંક આ કામ કોને એમ તો આ ટીમ મેમ્બરનું જ કામ છે, પણ મોસ્ટ ઓફ કામ 50% કામ મેં કર્યું ને 50% કામ મારા ટીમ પાસે કરાયું. ઓકે, આનું રીઝન શું તમે કામ કર્યું છે? મેં પહેલા ટીમ મેમ્બર પાસે બધું કામ કરાવીને મેં મગાવી લીધું. પછી એમાં જે ખૂટતું હતું, જે એની પહોંચતું નહોતું કે આ કામ મારે કરવું જોઈએ, એવા પોઈન્ટ બધા મેં એડ કર્યા. અને આના માટે ટાઈમ બિલકુલ જરૂર નથી. આ જે પણ મેં તમને આ બુકમાં તમને ટેબલ ઉપર દેખાય ને, એ આ ઓફિસમાં બેસીને એક પણ મેં બુક નથી બનાવી. આ બધી બુકો એરપોર્ટમાં બેસીને, ફ્લાઇટમાં બેસીને અને ટ્રેનની અંદર ટ્રાવેલિંગ કરતા કરતા બનાવી. ક્યાં વાત! મતલબ ત્યાં પણ તમે ટાઈમ યુટિલાઇઝ, ત્યાં પણ યુટિલાઇઝ થાય અને આ બધું ત્યાં ફ્રી બેઠા બેઠા આપણું કામ પણ થઈ ગયું. એક્ઝેક્ટલી. જયદીપભાઈ, તમે કોઈ એવી ફેલિયર સ્ટોરી તમે શેર કરી શકો કે જે તમને ક્યાંક ફેલિયર મળ્યું હતું, એમાંથી તમે લર્નિંગ લીધું અને એ આજે તમારા બિઝનેસ સક્સેસનું રીઝન હોય? એની અંદર જ્યારે અમે બિઝનેસની શરૂઆત કરી ને ત્યારે અમે જ્યારે માર્કેટની અંદર અમારી પ્રોડક્ટને લઈને ગયા તો એ સામેવાળા એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ નહોતા. એ લોકો કે તમારું પેકેજિંગ બરાબર નથી, પ્રોડક્ટ બરાબર નથી, તમારું નવી બ્રાન્ડ છે, અમારે ત્યાં ઓલરેડી બધું સેટ છે. તો એ લોકો હર હંમેશા પ્રોડક્ટને રિઝાઇન કરતા હતા. તો અમે ત્યારે એવું સ્કીમ લાવ્યા કે તમે અત્યારે અમારો સ્ટોક રાખો, તમારે માલ વેચાય ત્યારે અમને પેમેન્ટ આપવાનું, નકર અમને પેમેન્ટ આપવાનું નહીં, અમે પાછો માલ લઈ લેશું, અમારો પિલો લઈ લેશું. એમ કરતા કરતા માર્કેટની અંદર સારી એવી ઉઘરાણી ઉધારી થઈ ગઈ અને અમુક લોકોને ઉઘરાણી માલ આપ્યા પછી એ લોકો એમને પેમેન્ટ ન આપ્યું, માલ વેચાઈ ગયો પણ અમને પેમેન્ટ ન આપ્યો. પછી અમે 50 વખત એક કસ્ટમર પાસે કન્ટિન્યુ ધક્કા ખાધા ઉઘરાણી માટે, તોય છતાં એ લોકોએ પેમેન્ટ આપ્યું નહીં. પછી અમારે એક સાથે છે ને સોફ્ટવેરમાં બેસીને 15 લાખ રૂપિયા આઉટસ્ટેન્ડિંગમાં ડિલીટ કરવા પડ્યા. 15 લાખ રૂપિયાની નુકસાની કરી? 15 લાખની નુકસાની કરી લોકોને ઉધારી દેતા. 15 લાખની તો નુકસાની કરી, એ સિવાય છે ને 1 લાખ રૂપિયાનું તમારે લોકો ટ્રાવેલિંગ વહી ગયું છે એને ઉઘરાણી કરવામાં. ટોટલ 16 લાખ રૂપિયા, ટોટલ 16 લાખની ઉઘરાણી થઈ. અને ત્યારે એવું અમે ડિસિઝન લીધું કે આપણી પાસે એક જે સેગમેન્ટ રહ્યું કસ્ટમરનું, એ સેગમેન્ટમાં આપણે 100% એડવાન્સ પેમેન્ટથી કામ કરવું. બટ એ સામેવાળાને કન્વિન્સ કરવા એ હાર્ડ છે. બહુ બધા લોકોના એક્સક્યુઝીસ હોય અને આ પ્રોબ્લેમ જે તમે કીધું ને કે ભાઈ એડવાન્સ પેમેન્ટ કરવું, નહીં તો પેમેન્ટ ટાઈમ પર નથી આવતું, તો આપણે કામ કર્યા પછી પણ વારંવાર એના પેમેન્ટ માટેના ફોલોઅપ લેવા, તો આ એક બહુ થકાવનારી પ્રોસેસ છે. કારણ કે હા, કાલે કરવું વગેરે વગેરે થતું હોય. તો સામેવાળા લોકોને કન્વિન્સ કઈ રીતે કરવું કે ભાઈ એડવાન્સ પેમેન્ટ તો દેવું જ પડશે? એની અંદર છે ને અમે એક બહુ મસ્ત રેશિયો બનાવ્યો હતો, લગભગ મેં તમને આગળના પોડકાસ્ટમાં કીધું, મને યાદ નથી, કે જ્યારે આપણે કસ્ટમરની વિઝિટ કરીએ તો 20 કસ્ટમર પાસે ગયા હોય અને સામેવાળાની પેમેન્ટ કન્ડિશન અને સામેવાળાની પેમેન્ટ ક્રેડિટ, તો 20માંથી છે ને 17-18 લોકો આપણે ઓર્ડર આપે. બીજો કેસ એવો કે રેટ આપણો, પેમેન્ટ કન્ડિશન સામેવાળા કસ્ટમરની, તો 20 લોકો પાસે જાય ને તો એમાં 10 લોકો આપણે ઓર્ડર આપે અને પેમેન્ટ કન્ડિશન આપણને રેટે આપણો, તો 20 પાસે જાય ને તો એક કસ્ટમર ઓર્ડર આપે. તમે ત્રીજું સ્ટેપ સિલેક્ટ કર્યું. આપણે પહેલા મહેનત કરી લેવી છે, પછી પેમેન્ટ કલેક્શનમાં મહેનત નથી કરવી. અને તો એમાં આપણે લોકો સાથે, કસ્ટમર સાથે બોન્ડિંગ પણ થયું અને એ લોકો આપણે એક્સેપ્ટ પણ કર્યા. એક્ઝેક્ટલી. તમારું સ્ટાન્ડર્ડ જે આપણે પોડકાસ્ટમાં પણ વાત થઈ કે તમે 10th ફેલ, રાઈટ, ઇંગ્લિશ પણ માંડ બોલતા આવડે અને આવડું મોટું એમ્પાયર ક્રિએટ કરવું, તો એ 10 ફેલ છોકરા, એટલે 10 ફેલ જયદીપને જો અત્યારના જયદીપને કંઈક સલાહ આપવાની થઈ તો તમે નાના જયદીપને શું સલાહ આપશો? હું એને તો એવું જ કહું, તું ભણજે. કોઈ એવા ચેલેન્જીસ આવ્યા કે ભાઈ ના ભણવા થઈ અવરોધ આવ્યો એવું કંઈ? જેમ કે હું છે ને પહેલી વખત અમે ચેન્નઈની અંદર એક્ઝિબિશન હતું, જેમાં અમારો પોતાનો સ્ટોલ હતો. એઝ અમારી કંપનીમાંથી હું એકલો જ ગયો હતો રિપ્રેઝન્ટ, અને ત્યાં સ્ટોલ બધું પ્રોપર ગોઠવી દીધો, બધું બ્રોશર ડિસ્પ્લે બધું કરી દીધો. પછી જ્યારે કસ્ટમર આવ્યો ત્યારે ખબર પડી કે અહીંયા તો હિન્દી તો લોકો સમજતા નથી,
તો એ ટાઈમે ઇંગ્લિશ તૂટેલું ઇંગ્લિશમાં એ લોકોને સમજાવવા પડ્યા, બટ કન્વિન્સ છે, કન્વિન્સ થઈ ગયા. દેટ ઇઝ ધ સેલિંગ સ્કિલ. રાઈટ. અને જો અત્યારના જયદીપને અત્યારના યુથને કોઈ સલાહ આપવાની દેવી હોય તો તમે શું સલાહ આપશો? હું એને એક જ સલાહ આપે કે ભાઈ તમે એક સપનું જો અને સપનાની પાછળ લાગી જાઓ. તમે ઈ કમ્પ્લેનમાં ન રહ્યું કે મારી પાસે પૈસા નથી, મારા પપ્પા સપોર્ટ નથી કરતા, પરિસ્થિતિ સપોર્ટ નથી કરતી, મને આ વસ્તુ આવડતી નથી. એ બધાથી કાંઈ નહીં થાય. એક જ વસ્તુ છે, વોટ નેક્સ્ટ. જે પણ ચેલેન્જીસ આવે છે એમાં વોટ નેક્સ્ટ. મારી પાસે નથી તો વોટ નેક્સ્ટ. મારી પાસે પરિસ્થિતિ જેવી હોવી જોઈએ એવી નથી તો વોટ નેક્સ્ટ. વોટ નેક્સ્ટ છે ને દુનિયા જીતી શકશું. એક્ઝેક્ટલી. અને વોટ નેક્સ્ટ કદાચ જો અમારું યુથ પોતાના કરિયર વિશે પણ પૂછે ને તો ઘણા બધા સવાલના જવાબ કોઈને પૂછવા જવાની જરૂરિયાત જ નથી. 100% પોતાના પાસે બુદ્ધિ હોય જ છે. તમે આની પહેલા મને એક વખત પર્સનલી કોલ પર પણ કીધેલું કે ભાઈ પ્રોબ્લેમ શું છે, તો મેં તમને પ્રોબ્લેમ કીધી, હવે સોલ્યુશન શું છે, તો સોલ્યુશન પણ આપણી પાસે હોય હોય જ છે, બટ આપણે એને એક્ઝિક્યુશનમાં નથી લાવતા ને આપણે ક્યારેય ખુદ માટે ઇન્ક્વાયરીમાં પણ નથી જતા કે ભાઈ આ એક ચેલેન્જીસ છે તો આપણે એને કઈ રીતે માંથી બહાર નીકળવું. એક્ઝેક્ટલી. એના માટે 2 કલાક ઓફિસને લોક કરીને મોબાઈલને સાયલેન્ટ કરીને અને થિંકિંગ કરવા માટે બેસવું પડે કે આપણે ભાઈ આ એક ચેલેન્જીસ છે જિંદગીની કા બિઝનેસની, તો કઈ રીતે બહાર નીકળવું. તો ખુદ પાસે 2 કલાકની અંદર છે ને 10 રસ્તા નીકળી જશે. એક્ઝેક્ટ. પણ એના માટે બેસવું ફરજિયાત છે. એક્ઝેક્ટલી. અને તમે જે વિઝન જોવાની વાત કરી, મિશનની વાત કરી, તો હું અહીંયા જે કંઈ પણ ફ્રેમ છે એ તમારી મેં રીડ કરી, બરાબર, તો મને એટલી બધી ઇન્સ્પાયરિંગ કરી કે ભાઈ જો કોઈ 10 ફેલ વ્યક્તિ આટલું બધું વિચારી શકતો હોય તો અમારે જેવા માસ્ટર ડિગ્રી કરેલા આ વ્યક્તિઓને ઘણું બધું આનાથી કરવું જોઈએ. એટલે આ આખો સેશન છે ને અમારી ઓડિયન્સને ત્રીજી વાર જયદીપ સોજિત્રા વડે ઘણું બધું મોટિવેટ કરશે. અને અમારી ઓડિયન્સને પણ હું રિક્વેસ્ટ કરું છું કે જયદીપભાઈ જોડે ત્રીજી વખત પોડકાસ્ટ કરવાનું એક જ બહુ મોટું રીઝન હોય તો એ છે કે એમની લાઈફમાંથી, એમની બિઝનેસ કરવાની પદ્ધતિમાંથી હું ઘણું બધું શીખું છું અને અમારા બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરું છું. એટલે આ એક ફેવર છે અમારા તરફથી વારંવાર કે અમારા યુથને એ ગાઈડન્સ મળે, એ રિલેટિવનેસ મળે કે જેનાથી એ પોતે એન્ટરપ્રિન્યોરશિપ કરે, ઘણા બધા લોકો માટે એ જોબ ક્રિએટર બને અને ભારતને, વિકસિત ભારતનું સપનું પૂરું કરવા માટે મદદ કરે. જો તમે અમારો આ પોડ વ્લોગ અહીંયા સુધી જોયો છે તો પ્લીઝ અમને નીચે કમેન્ટમાં કરજો કે જયદીપભાઈ પાસેથી તમને શું લર્નિંગ મળી, અને સજેશન પણ અમને આપજો કે તમે કેવા પ્રકારના બિઝનેસીસનું પોડ વ્લોગ આકાશ ઉકાણી પોડકાસ્ટ પ્લેટફોર્મ પરથી જોવા માંગો છો. ત્યાં સુધી અમને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.